હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું છું આરતી અને મારા બીએસ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું આજે સુખડી બનાવવાની છું. બધા જ પોતપોતાના ઘરે સુખડી બનાવતા જ હોય છે, પણ હું આજે સુખડીમાં એક એવી સિક્રેટ વસ્તુ નાખવાની છું કે જે તમને ખાવાની ખૂબ જ મજા આવશે. સુખડી બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. અડધીથી થોડે ઉપર મેં ઘી લીધું છે અને જેટલું મેં ઘી લીધું છે એટલો જ મેં ગોળ લીધો છે. તમે જોઈ શકો છો કે ગોળ કમ્પ્લીટ પાકી ગયો છે ને ઉપરથી ફૂદીઓ જેવું દેખાવા લાગ્યું છે. બસ આટલું જ આપણે ગોળ પકાવવાનો છે. વધારે આપણે ગોળ પકાવવાનો નથી. જો વધારે કડક કરીશું તો સુખડી એકદમ પથ્થર જેવી બનશે. તમે જોઈ શકો છો સરસ. હું હવે એમાં લોટ નાખી દઈશ. લોટ નાખીને સતત આપણે એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો સુખડી સરસ રીતે રેડી થઈ ગઈ છે અને મેં પહેલાંથી જ એક નાની ડીશને તેલથી ગ્રીસ કરીને રેડી રાખી છે. હવે આપણે આ બધું મિશ્રણ થાળીમાં પાથરી લઈશું. ધીમે ધીમે તવેથી એને પ્રેસ કરી દઈશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સુખડી આપણી રેડી જ છે. બસ એને થોડી વાર ઠંડુ થવા દઈ. હું હવે તમને બતાવું કે સુખડી બનવામાં કેટલી જ જોરદાર લાગે છે. જોઈને જ ખાવાનું મન થાય. હું તમને કટ કરીને પણ બતાવું છું. જુઓ, એની અડધો કલાક તો તમારે સેટ થવા જ દેવાની અને પછી જ તમારે એને ફરીથી કટ લગાવ્યા હોય એના પર કટ લગાવવાના અને પછી જ તમારે એને એક એક પીસ બહાર કાઢવાનો. બરાબર. મારી આ રીત તમને ગમી હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો, તમારા સગા સંબંધી અને મિત્રો જોડે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે બધા આ રીતની સુખડી એકવાર બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી આ સુખડી બનાવવાની રીત પસંદ પડી છે કે નહીં.